ગુડ મોર્નિંગ મિત્રો, જય માતાજી, જય ચેહરમાં. આજનો અલગ શરૂ થઈ ગયો છે આપણો. આપણી જો સાથે જોડાઈ રહેજો મિત્રો. આજે વાગી ગયા છે 8. અમે હવે જાગી ગયા છીએ સવારમાં. જય માતાજી, જય આશાપુરામાં, જય ચેહરમાં. મારી સાથે બન્યા રહેજો. માં આશાપુરામાં ગુડ મોર્નિંગ. આશાપુરામાં રોમાપીર ગોગા મહારાજ, ખડાલિયા હનુમાન દાદા, ચેહર ભવાની મરતોલી વાળી. જય માતાજી, જય ચેહરમાં. ગુડ મોર્નિંગ. જો જનીરભાઈ તૈયાર થઈ રહ્યા છે સ્કૂલ જવા માટે. ભાઈ સ્કૂલ જાવું છે જનીરભાઈ? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય ચેહરમાં. આજે જે હવા થઈ ગઈ છે, આજે જે અમે ઉઠી ગયા છે, આજે 7 વાગ્યા છે, એટલે મને સાલ જાઉં છું. ઓકે, શુરુ. ગુડ મોર્નિંગ જય ચેહરમાં. આજના વાગી ગયા છે 8 અને આપણે બ્લોગ કરી દીધો તો છે ચાલુ. તમે ચમ સ્કૂલ ના ગયા? મોડું થઈ ગયું, એલાર્મ જ ના વાગ્યો. અલાર્મ વાગ્યો તો મને થોડી ખબર હોય. મને ખબર હતી વાગ્યો છે. તમે ઉઠ્યો તો પાછા હુઈ ગયો. એ તો હું બાથરૂમમાં ગઈ હતી, એલાર્મ તો વાગ્યો જ નહીં. બાથરૂમમાં ગઈ હતી ને તારે જ અલાર્મ વાગ્યો તો અને પાછો હુઈ ગયો તો જઈ. હો જનીલભાઈ, નિશાળોની રજા નહીં પાડવાની. શું કીધું? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય ચેહરમાં. શું બની રહ્યું છે? જય આશાપુરામાં. હમ. દૂધ મૂક્યું છે, ચા મૂકી છે. ચા. છોકરાઓને નાસ્તો કરાવી દઈએ. આજ તો મોડું થઈ ગયું. મોડું ઉઠાણું. મોડું પડી ગયું છે. અમારા જૈનિલભાઈ જાય છે સ્કૂલ. સુરુબેને રજા. સુરુબેન ના પહેલી વખત રજા પડી ને તમે સુરુ કદી રજા ના પાડે ને. એરિયા તમારે એવી જ ખટકવાળી ને કદી રજા ના પાડે. ઉઠી તે કાલે જ વખાણ કર્યા હતા એને ને આજ રજા પાડી. પેલા બેન કે ભાવના બેન કે સૂર્યાંશી નિશાળ ભાઈ જાય દો જાય. કીધું 8 જાગી જાય. કે સારું કેવાય, કીધું 8 જાગીને તૈયાર થઈ જાય. એમાં આજ રજા પાડી. હવાઈ જાય. ઠંડી જેવી પડે. ઠંડી બહુ પડે ને એટલે ઠંડી બહુ પડે છે. આપણે કહીએ પણ આપણે પોતે નથી ઉઠી કહેતા ને બાળક તો શું ઉઠી કે તો બાળક કહેવાય ને. ઠંડી બહુ મારફાડ ઠંડી પડે છે. ઠંડી બહુ વધારે પડે છે એટલે હુવાઈ જાય ઠંડીનું. આજે અમારા બેનબા સ્કૂલ ગયા નહીં, રજા પાડી દીધી. કાંઈ વાંધો નહીં. અમે શનિવાર હતો એટલે કાંઈ વાંધો શનિવાર હતો. છૂટી જાય વહેલા થકો શનિવાર હશે. હવે આજનો દી રજા આપી. થોડા દાડા ઠંડી છે પછી તો પછી કોઈ રજા પાડે એમ નહીં. ભાઈને તૈયાર કરે હીરાજ. જો આપણું જીરાનું પાણી મિત્રો. ભાઈને તૈયાર કરે. જો મિત્રો ડબ્બો ભરી નાખ્યો. આવું પાણી જીરું અજમો બધું નાખીને પેટ ઉતારવા માટે. પેટ તો ઉતરે પણ પેટમાં કબજિયાત ના રહે ને. કબજિયાત ના રહે, પેટ સારું રહે. એમને તૈયાર કરે છે અમાર જેનિલભાઈને. નિચ્છાલ જાવા. જેછાલભાઈ, જેનિલભાઈ નિચ્છાલ જશે. નિચ્છાલ જશે માં કીધું. જેનિલ બોલત કરી યાર. બોલતા નથી તમે તો. શું કન્યા ઉદાસ થઈ ગયા છો? જેનિલ ઉદાસ થઈ ગયા છો? ફોન તો આવી ગયો. ફોને આવી ગયો? હા.
એને કે ઉભા રહો, અમારે ચા પીવાનું બાકી છે નહીં. એમ તે સુલું ઉભા રહો, મને ચા પીવાની બાકી છે, મને ચા નથી પીધી. હા. કહી દે કે ઉભા રહો, હજી વાર છે એમ કહી દે. મને તો જાવ. એલા તમારે બોર્નવિટા બનાય બાળકો માટે. કઈ નહીં, હોજે બનાવજો હો ને ચૂકુ. ચોટલો દોઢો છે લી આખો. તમે પાંચ લો, બે ચોટી. ઓકે, હવે નહીં આવડે જનીલભાઈ. હા, અમાર જનીલભાઈ ના પપ્પા જો લાવે નહીં જનીલ. પપ્પાને આવડે. જો જનીલભાઈ ફટાફટ તૈયાર થઈ ગયા છે મિત્રો. ચા પણ ઊભા ઊભા પીવી પડે અમને. ટાઈમ થઈ જાય નિશાળનો 8:30નો. શું થાય? હોઈ રહી નિશાળ જાઓ છો જય માતાજી, જય ચેરમાં. જનીલભાઈ? નિશાળ જાઓ છો? શું પગે લગન લગાઈ ગયું પગે. જય માતાજી. જય ભગવાન હવન નો કરે. બસ માતાજી લાગી લો. સદા સહાય રાખો. જય માતાજી. હા, મારો હીરો, મારો હાવજ બીજી સ્કૂલે લાગી લો, હેડ્યો. મોટી આ. ના ના લાગે. જો મારો હાવજ મોટી છે હેડ્યો. પેલા. જનીલભાઈ, જનીલ આમ કનો ગાયચ ન કહો. જય માતાજી, જય માતાજી, જય માતાજી. મિત્રો ચા પીવાય છે હવે. આ નાસ્તો છે ખારી સરસ બ્રાઉન ખારી ખાવાની ચા છે. શરૂ ઈતા તો ઈતા તો એટલે એ હું વરી તમિલનાડુની ભાષા ઈતા તો એટલે જમી લીધું. હા. સૂર્યાસ્ત એટલે એવું સૂર્યાસ્ત એટલે નાઈ લીધું તમે. હા, આ વરી ચોથી શીખીને આવ્યો આવું. મનીષાના શીખવાડેલા. આ નિશાળમાં આવી ભાષાઓ શીખવાડે. હા. મિત્રો ખારી ભાવતી નહીં, હું ખાવી પડે. હા, ચમ ખારીમાં શું પ્રોબ્લેમ છે? બહુ શેકાઈ ગયા ને તો કડછી લાગે. હા, હવે સોન મોની ખાવા મન ને જે સહી ભાવતી નહીં કરે જાય. ખાવાનું કર ને હવારમાં કોઈ ધંધો જ નહીં, ખાધે હે ને રહેવું છે. હવાર પડજો ને ખાજો. ના બેરા હા, બેરી જ છે. ડોસી હોભળતી નહીં પાછી. હા બેરા ડોહા. ડોસી આવા ને આવા તમારા ઘરમાં કેટલા છો તમે? મારા રેશન લેવાય જવું છે આજ તો. ડોસી ડોહા લઈ જાય ને જાનો. રેશન આવ બપોરે આયા પછી વાત થાય. જયનુભાઈ તને સલાહ. તમારા ઘરમાં આવા ને આવા કેટલા છો તમે? તમે નમૂના. કેટલા છો આવા નાવા હે? તમારા ઘરમાં નમૂના કેટલા છો આવા? અમે 5 નમૂના છીએ. બોલો. 5 નમૂના. હમ. એક નો ચડિયાતો છે. હા. બધા બધા ભોળા છે. ભોળા નહીં. બધા ભોળા ભક્ત છે બધા. એકે પાકો નહીં. તો હવે ને બૈરા ગણે જેટલા ભોળા છો એ તો. આમ તો ભોળા જ છે. બૈરા એવી બૈરીઓ બધી હોશિયાર છે. બૈરીઓ હોશિયાર છે. બૈરા હાલો મિત્રો તીખી સેવ ખાવી લો. હાલો કમલેશ જોબ ઉપર જોઈશે. હાલો જય માતાજી. ઓમ સુરુબેન કપડાં લઈને ફરે છે. જો હું કવા નીચે કચરો વાળા છે એટલે હું પાછી આવી ગઈ. હાલો હાલો જય માતાજી. ગુડ મોર્નિંગ ચેરમાં. ગુડ મોર્નિંગ આશાપુરામાં. જય માતાજી મિત્રો. દોસ્તો જો મિત્રો
જેનો આવી ગયો હશે હવે નિશાળથી. હવે કપડાં ઘાટશે ઈ, પછી નાવા જશે, હે ને? પહેલા બૂટ કાઢો તો હવે. કપડાં કાઢીને નાઈ લેશે, પછી અમે ખાવાનું બનાવશું. અમારા હારે જોડાઈ રહેજો. શાક લઈને આવી વટાણા ને મેથી. પછી પાવભાજી બનાવી ને હા, અત્યારે શું બનાવવાનું? આ ખાઈ જવાય ને આજે મૂક્યું અમનો. હે આજે નથી ખાધું. હું બનાવશું અત્યારે? અત્યારે શું ખાવું? પાણી નથી નાખ્યું ને? મિત્રો, કોના ઘરે આવી રીતના શણગારેલા હોય છે મસાલા? જો મારી મમ્મી અહીં તો રાખો. દોસ્ત મિત્રો, એક વાત કહું, મને આ બહુ ભાવે. હું નાની હતી ના ખવાય, ત્યારે ગરમ હું પડે. આ બહુ ખાતી. નાખો. જો મિત્રો, આમાં વટાણા, તો તુવેરની દાળ, કોબી, બટેકા, પછી ફુલેવર ને મરચા સુધારી દીધા છે મેં, ને ચોખા પણ પલાળી દીધા છે. જો કમ્પ્લીટ કરી દીધું છે. ને હવે લીધા છે મેં તજ, તેલ મૂકી દીધું છે 2 ડેકલી. આ લઈ લેશું. આને હું કહેવાય? પત્તા. કેના પત્તા? કેના પત્તા કહેવાય આને? હે? આ કેના પત્તા હોય? એ તજના. આ આને હું શું કહેવાય? હવે મિત્રો નાખશું રાઈ. સ્ટાર લવિંગ, હે ને? સ્ટાર સ્ટાર લવિંગ ના કહેવાય, તો બાદિયા કહેવાય. બાદિયા. જો હું નાખ્યું આમાં. હવે થોડી નાખશું મેથી. મેં નાખ્યું જીરું, રાઈ ને હિંગ. ને હવે નાખશું થોડી 2 દાણા મેથી. નાખી દે અંદર બધું થાય. જો મિત્રો, હવે બાદિયા, લવિંગ અને જો મિત્રો, બાદિયા, લવિંગ ને પત્તા. પત્તા, તજ. હવે એ અને નાખી દઉં. જો લાંગડા. એ નાખી દીધા. ને હવે નાખશું લસણ. ફોલેલું તૈયાર જ છે. જો લસણ ની કળીઓ. ઓકે, હવે નાખશું આપણે જે પલાળેલું હતું ભાત ને ફુલા, એ આપણે દાળ, વટાણા, બટેકા ભાઈ. જો નાખી દીધું છે અંદર બધું. હવે જો અંદર એમાં મિત્રો નાખશું થોડું દેશી ઘી. ઘી તો ચોકલેટ બની ગયો. એમાં થોડું નાખવાનું દેશી ઘી મિત્રો. ખીજાઈ ગયું છે. બરાબર. થોડો જરીક ગરમ મસાલો, 1 ચમચી હળદર, 1.5 ચમચી મરચું, 1 ચમચી મરચું. આમાં જેનિલભાઈ ખાઈ નાખો એટલે તીખી ને બનાવાય. 1 ચમચી ધાણા અને જીરું, 1 ચમચી ધાણા જીરું. તો મિત્રો હવે બંધ કરી દીધો. બે નાના મોટા, એક નાનો એક મોટો. આમાં હવે આવશે મીઠું.
2 ચમચી મીઠું, 2.5 ચમચી. હવે હલાવી દેવાનું મિશ્રણ બધું. અમને બટેકા મોટા મોટા ગમે અંદર, એટલે મિત્રો અમે બટેકા મોટા જ સુધારીએ. એમાં હવે ખીચડી બનાવતા હોય ને મિક્સ. આ બધું હલાવી દીધું. હવે નાખી દઈશું પાણી. પાણી નાખાઈ ગયું. જો મિત્રો નાખાઈ ગયું. હવે મૂકી દઈશું ગેસ ઉપર સડવા. મસાલી તાર જોતી મૂકી દેવું ઠેકાણે. ઓકે, આનું બંધ કરી દેવું ઢક્કણ. ઘીનો ડબ્બો મૂકી દેવો ઠેકાણે. હવે ખીચડીને ચડવા દેશું. હવે ચડવા દેશું ખીચડીને. ઇડલી સંભાર મિત્રો ખાધો તો નહીં? ઇડલી સંભાર લાવ્યો તો, ઇડલી સંભાર ખાધો. જો સંભાર તો હજી પડ્યો જ છે. ઇડલી ને બધું ખાધું છે એટલે ભૂખ જેવું છે નહીં આજે, નહીં? એટલે અમે ખીચડી વઘારેલી બનાવી દીધી. શું કેવું? મજા આવશે ને ખીચડી? હા. કચરો નાખી દેજો. હાલો મિત્રો, ખીચડી બની ગઈ છે. જમવા જો મસ્ત મસ્ત ગરમ ગરમ. હાલો મિત્રો, જમવા. આપણે મસ્ત જમવા. જો હુકી ડુંગળી હારે ખીચડી બહુ મસ્ત લાગે. જો સુધરાઈ છે આપણી ડુંગળી. હાલો મિત્રો, તમારે જમવું હોય તો આવી જજો જમવા. મસ્ત મસ્ત ડુંગળી. સુરુબેન ચા પી લીધો કે નહીં? હા. જો ચા પી લીધો મિત્રો. મેથી બટવાની છે. જો આ રે જોઈસી હવે તૈયાર થઈ ગયા છે નોકરી. જેનિલભાઈ હવે શું કરે છે? ચેરમાન અને આશાપુરામાં દીવાબત્તી ચાલુ કરવાની છે. જય ચેરમા. જય માતાજી. જેનિલભાઈ જો જો કોમ ચાલુ છે. અમે ગયા હતા રેશન લેવા મિત્રો. રેશન આવી ગયું હતું ને તે લેવા ગયા હતા. એ પપ્પા, મમ્મી તમારે તો લેતે એમ ગયા. હે? મિત્રો તમે જોઈ શકો છો, જો દીવાબત્તી થઈ ગઈ છે આશાપુરી માની, પછી ઝેર માની. જેનુભાઈ જવો તુલસી માનો દીવો લાવ્યા છે, દીવો કરવા જાય છે. હવે જો આપણે એમની પાછળ જઈએ એ કેવી રીતના કરે છે. જો એ લાઈટ પણ કરી અને હવે એ દીવો પણ મૂકી દીધો છે. જો મસ્ત રીતના દીવો મૂકી દીધો છે. એ આપણે દીવાબત્તી થઈ ગયા છે. મમ્મી મેથી બટતા હતા. જેનુભાઈ. હા. મમ્મી ક્યાં ગયા? મમ્મી શાકભાજી. મમ્મી બહાર ગયા છે મિત્રો, એટલે મેં દીવાબત્તી કરી નાખી છે. જો અને હવે પછી અમે બતાડશું.